હા ભાઈ, હા તમારું જ ઘર છે, આવો. હા વહુ. આ મારી હાવું હવે નક્કી મને કંઈક ને કંઈક કામ બતાવશે. જરૂર કંઈક કામ જ હશે. મારી હાવું મને હકેથી જીવાય નહીં દેતી. શીખ વહુ, ભાઈ આવે છે. મારો ભાઈ આવે છે? હા મમ્મી બોલો, શું હતું? વહુ, માર ભાઈ આવે છે ને તે ખાવાનું બનાવવાનું છે. સારું મમ્મી. એ ભગવાન, હું તો સમજી કે મારો ભાઈ આવે છે, આ તો એમનો ભાઈ આવે છે. હવે બધું મારે જ કરવું પડશે. નક્કી કંઈક કરું આઈડિયા જે મારે કરવું જ ના પડે. મમ્મી શેનું શાક બનાવું? દેશી શાક બનાવું કે પંજાબી શાક બનાવું? પંજાબી બનાય ને. પંજાબી શાક સારું. તો પરોઠા બનાવું કે પૂરી બનાવું? પરોઠા બનાય. પરોઠા ગોળ બનાવું કે પછી ત્રિકોણ બનાવું? તારે જે બનાવે બનાય. મમ્મી મીઠાઈમાં શું બનાવું? લાપસી બનાવું કે શીરો બનાવું? શીરો બનાય. તો શીરો ઘઉંના લોટનો બનાવું કે સોજીના લોટનો બનાવું? સોજના લોટો બનાય. મમ્મી તો શીરો ગોળનો બનાવું કે ખાંડનો બનાવું? ગોળનો બનાય ને. અને હું દાળ ભાત બનાવું કે જીરા રાઈસ દાલ ફ્રાય બનાવું? લાય, હું બનાવું છું. કશું બનાવું, હું બનાવું છું. હેડ. આયા પાછા મારી જોડે કામ કરાવવાળા. મારા ભાઈ આવે ત્યાં તો કશું બનાવ નહીં, અને એમના ભાઈ આવે એટલે બધું હારું હારું બનાવડાવશે. હે ભગવાન, મને ખબર હોત ને કે લગ્ન પછી આટલું બધું કામ કરવું પડશે તો હું લગ્ન જ ના કરત. વહુ. હા મમ્મી. લાગે છે આ મારી હાઉ છે ને એ હવે મને છે ને ખાવાનું બનાવવા માટે ઊભી કરશો. વહુ. હા મમ્મી. વહુ, ખાવાનું બનાવી દીધું? ના મમ્મી, મને તો છે ને માથું એટલું બધું દુખાય છે અને આ બે હાથ પગ એટલા બધા તૂટે છે ને કે ખાવાનું તો છે બનાવવાની દૂરની વાત છે. મારાથી તો સરખી રીતે ઊભું નહીં રહેવાતું. લે, તે ખરેખર ખાવાનું નહીં બનાવ્યું? હા, સારું ખાવાનું નહીં બનાવ્યું છે. કેમ મમ્મી, તમે ખાવાનું બનાવવાના છો? લે, હું કા ખાવાનું બનાવું? બાજુમાં મિત્તલબેનના ઘેર પાર્ટી છે, તે એ બધું ખાવાનું છે. હાથ પગ દુખે છે ને એટલે તું તો ખીચડી બનાવીને ખાઈ લેજે. અમે જીયા છીએ. હા, તું ખીચડી બનાવીને ખાઈ લે. હે ભગવાન, કદીન બધી મેં નાટક કર્યું એમાંય હું ભૂખી મરી. એ આ શાક આટલું બધું ગળ્યું કેમ બનાવી દીધું છે તે આજે? લાગે છે મીઠાની જગ્યાએ બોરુખાંડ પડી ગઈ. પણ મીઠાની જગ્યાએ બોરુખાંડનો ડબ્બો કોણે મૂક્યો? મેં તો બંને ડબ્બા અલગ અલગ મૂક્યા હતા. ના ના, ભૂલ તારી નથી. તું ચિંતા ના કરે, ભૂલ તો મૂર્ખો જ નહીં છે. હે ભગવાન, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારે મારા જીવનમાં આટલું બધું દુઃખ સહન કરવું પડશે. મારે પણ. તમારે કેમ? મારે પહેલા જ લગ્ન છે ને. ઓકે, હા. ખબર, મારા હારાનો ફોન આવ્યો હતો. ખાવાનું બનાવજે, મારા હારા આવી રહ્યા છે. હાય હાય, મારા પપ્પાને ફોન આવ્યો તો એ આવવાના છે. સારું, મારે તો કેટલા જણનું ખાવાનું બનાવવાનું, કેમનું બનાવીશ? હવે હેડો ઉભા રહ્યા વગર લસણ બોલો ફટફટ, નકર તમે હારા મારા પપ્પા બે ભૂખ્યા રહેશે. હેડો. અરે મમ્મી, તે જો એક જ વિડીયોના 2 વખત સ્ટેટસ મૂક્યા છે. તું 10મામાં 3 વખત નપાસ થયો. મેં તને કોઈ કીધું? તું તારા કામથી કામ રાખ, મારામાં પંચાયત કરવાની નહીં. ખબર પડી? સમજો કે નહીં? હા.
ઓય સાંભળો છો, મને થોડા પૈસા પણ જરૂર પડી છે. લે બસ આટલા જ. આ તો ખજાનો ડાટો છે આખો. આટલા જોઈએ રોજ રોજ માંગે છે, ક્યાંથી લાવવાના પૈસા? પૈસા નહીં પતી ગયા. તું ખીજામથી કાઢતો હતો ને આલવા માટે, એક તારા પૈસા પડી ગયા હતા અને તી ચોઈ ના આપી દીધા. મમ્મી પેલી ગામડે જમીન હતી ને આપણી ખૂણાની, એરીએ અત્યારે 80 લાખ રૂપિયામાં વેચાઈ અને એ વખતે કાકા તમને લોકોને 4 થી 5 લાખ રૂપિયામાં આપવા તૈયાર થઈ ગયા હતા અને તમે લીધી નહીં એ જમીન. બેટા એ વખતે આપણી પરિસ્થિતિ નથી હારી એટલે આપણે જમીન ના લઈ શક્યા. તમે છે ને બહુ મોટી ભૂલ કરી એ સમયે એ જમીન ના લઈને. શું થયું? અરે શું કહું તને, આપણે પેલું ગામડે ખૂણાવાળી જમીન ખરી કે નહીં, એ જમીન અત્યારે 70 થી 80 લાખ રૂપિયામાં વેચાવા તૈયાર થઈ ગઈ છે. તો હું મમ્મીને એ જ કહેતો હતો કે તમે બહુ મોટી ભૂલ કરી. એ સમયમાં કાકા એમને એ જમીન 4 થી 5 લાખ રૂપિયામાં આપવા તૈયાર થઈ ગયા હતા. એમ? તો તમે મને એક વાત કહો કે આવનારા સમયમાં એ જમીનનો શું ભાવ હશે? આવનાર સમયની તું વાત કે છે? આવનાર સમયમાં તને ખબર છે, ઓછામાં ઓછી આ જમીન 1 કરોડ થી 1.5 કરોડની વેચાવા તૈયાર થઈ જશે. 1 કરોડ થી 1.5 કરોડ. હા એમ? તો જો ભાવ વધવાનો જ હોય તો ત્યાં તમે જ લઈ લો ને સસ્તામાં. શું વાત કરે છે તું? તને ખબર છે મારી ઉપર કેટલી બધી જવાબદારીઓ છે? છોકરાનું એજ્યુકેશન, મારું કેરિયર, છોકરાનું કેરિયર, મમ્મીની દવા, કેટલી બધી મારા ઉપર જવાબદારીઓ છે. એમ તમારા ઉપર જવાબદારીઓ છે તો એ સમયે તમારા મમ્મી પપ્પા ઉપર જવાબદારીઓ નથી? તો તમે વિચારો, આપણે તો એક જ છોકરો છે અને એમને તો તમે 4 ભાઈ બહેન હતા, તો પણ એમને એ સમયમાં એમના ઓછા પગારમાં બહુ સારી રીતે બધી જવાબદારીઓ નિભાઈ છે. એ સમયે એટલા ઓછા પૈસામાં તમને બહુ સારું એજ્યુકેશન આપ્યું અને તમારા સારી જગ્યાએ લગ્ન કરાયા. તમને કોઈ દિવસ કોઈ વસ્તુની ખોટ થવા દીધી? હા યાર, એ વાત તો તારી સાચી. અમને કોઈ જાતની એ વખતે ખોટ મમ્મી પપ્પાએ નથી પડવા દીધી. તો તમે કઈ રીતે કહી દીધું કે એમને બહુ મોટી ભૂલ કરી દીધી? એમણે એ સમયમાં જેટલા ઓછા પૈસામાં તમને સારી બધી સુવિધાઓ અને એજ્યુકેશન આપ્યું છે ને, એ પ્રમાણે તો આપણે આપણા છોકરાઓને કશું જ આપ્યું નથી. કે એવું બહુ જ આસાન છે કે આજે તમે આ કામ નથી કર્યું, કાલે તમે ઓલું કામ નથી કર્યું, પણ તમે તમારી જાતને છે ને એમની જગ્યાએ મૂકી જુઓ કે એમને એમના સમયમાં તમને કેટલું સારું એજ્યુકેશન આપ્યું છે ને તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરી છે. હા યાર, તારી વાત સાચી છે. ભૂલ મારી જ છે. આઈ એમ સોરી. સોરી નહીં, તમે તો આપણા મા બાપનો આભાર માનો કે આપણા મા બાપાએ જેટલું આપ્યું છે ને એ ઘણું આપ્યું છે. એના માટે તો તમારે ઉપરવાળાનો પણ આભાર માનવો જોઈએ. હા સાચી વાત છે. અને હા, તમે તમારા માતા પિતાને કોઈ પણ વાતે દોષ ના આપો. એમને એમની હેસિયત પ્રમાણે તમને ઘણું બધું એમને આપેલું છે, તો દિલથી એમનો આભાર માનો અને ભગવાનનો આભાર માનો કે આવા મા બાપ તમને મળ્યા છે.